નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CETનું ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગયેલ છે. તો જે બાળકો પ્રથમ મેરિટમાં આવેલા છે એમનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું તેના વિશેનો વિડીયો આપણે જોઈશું. મિત્રો, સૌપ્રથમ GSSYGUJ.in વેબસાઇટ આપણે ઓપન કરીશું. એ વેબસાઇટ ઓપન કરતાં અહીંયા આપણને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન લખેલું આપણને જોવા મળે છે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા 3 ઓપ્શન આપણને જોવા મળે છે: DPO લોગિન, એપ્રુવર લોગિન અને ચોઇસ ફિલિંગ. આ ચોઇસ ફિલિંગ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ચોઇસ ફિલિંગ ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. મિત્રો, જે વિદ્યાર્થીનું ચોઇસ ફિલિંગ કરવું હોય એ વિદ્યાર્થીનો 18 આંકડાનો UID નંબર આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને અહીંયા એનું રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે જે પાસવર્ડ બનાવેલ છે એ પાસવર્ડ અહીંયા નાખવાનો રહેશે. મિત્રો, પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરીને અહીં તમે નવો પાસવર્ડ બનાવી શકો છો. તો મિત્રો, ID અને પાસવર્ડ નાખ્યા બાદ અહીં લોગિન ઉપર ક્લિક કરવાનો રહેશે. મિત્રો, લોગિન ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા ઉપરની બાજુ વિદ્યાર્થીનું નામ આપણને જોવા મળશે. ત્યારબાદ વિદ્યાર્થીની જે વિગતો છે, વિદ્યાર્થીનો UID નંબર, નામ, જન્મ તારીખ, ઉંમર, જેન્ડર, આ બધું આપણને જોવા મળશે. અને વિદ્યાર્થી કયા કયા પ્રકારની સ્કીમ માટે એલિજિબલ છે એ અહીંયા એની સ્કીમ પણ આપણે જોવા મળશે. ત્યારબાદ નીચે ચોઇસ ફિલિંગમાં આપણે આવવાનું છે. અવેલેબલ ચોઇસ ઉપલબ્ધ વિકલ્પો છે એ 39 વિકલ્પો વિદ્યાર્થી પસંદ કરી શકે છે. મિત્રો, ચોઇસ ફિલિંગ કરતાં પહેલાં વિદ્યાર્થીના વાલીનું સંમતિપત્રક મેળવી લેવાનું રહેશે અને વિદ્યાર્થીના વાલી આપેલ સંમતિપત્રક મુજબ આપણે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. મિત્રો, પહેલો ઓપ્શન છે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ સ્કીમ. વિદ્યાર્થી ફક્ત શિષ્યવૃત્તિ મેળવવા માંગતો હોય તો આપણે અહીંયા એના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી એ ઓપ્શન નીકળી જશે અને આ બાજુ અહીંયા આવી જશે. અને ભૂલથી ખોટો વિકલ્પ અપાઈ ગયો હોય તો અહીંયા લાસ્ટમાં જે લાલ એરો છે એ એરો આપણે અહીંયા કરી અને એને અહીંયા પરત મોકલી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે ચોઇસ ફિલિંગ અહીંયા આપણે કરી શકીએ છીએ. જો એક નંબર છે અહીંયા આપણને બતાવે છે. કોઈ વિદ્યાર્થીને સ્કૂલ ચોઇસ કરવી હોય તો આપેલ જે શાળાઓ છે એ શાળાઓમાંથી આપણે હું અહીંયા ક્લિક કરું છું તો એ શાળા છે એ અહીંયા આવી ગઈ છે. આ બીજી શાળા અહીંયા પસંદ કરું છું, ત્રીજી શાળા પસંદ કરું છું, આવી રીતે શાળાઓ પસંદ કરું છું. કોઈ શાળાનો ક્રમ છે એ ઉપર નીચે કરવો છે તો ઉપર નીચે પણ આપણે કરી શકીએ છીએ. અહીંયાથી એ શાળા ઉપર જઈ શકે છે, અહીંયાથી એ શાળા નીચે જઈ શકે છે. એ શાળાને દૂર કરવી છે તો અહીંયાથી તમે એને દૂર પણ કરી શકો છો. આ ઓપ્શન છેલ્લું ઓપ્શન છે રિમૂવ. એ રિમૂવ ઓપ્શનથી આપણે શાળાને દૂર પણ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે જે ચોઇસ ફિલિંગ છે એ ચોઇસ ફિલિંગ કરી શકીએ છીએ. જો કોઈ વિદ્યાર્થી ફક્ત શિષ્યવૃત્તિ લેવા માંગતો હોય તો જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે એને આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. મિત્રો, ચોઇસ ફિલિંગ કરતી વખતે એક વાત ખાસ ખ્યાલ રાખજો. એકવાર ચોઇસ ફિલિંગ કર્યા બાદ તેમાં તમે સુધારો કરી શકશો નહીં. એટલે સમજી વિચારી અને ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે. મિત્રો, આ વિદ્યાર્થી છે એ ફક્ત સ્કોલરશિપ માટે એપ્લાય કરવા માગે છે તો અહીંયા ફક્ત એક જ સ્કોલરશિપનું ઓપ્શન રાખી અને અહીંયા ટિક માર્ક્સ રાખવાનું રહેશે. ટિક માર્ક્સ કરી અને પછી અહીંયા સબમિટ પ્રાયોરિટીઝ એના પર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા આપણને કહેવા માગે છે કે ભાઈ પાછળથી કોઈ સુધારો થઈ શકશે નહીં, એની બાંહેધરી આપું છું. અહીંયા ઓકે ઉપર ક્લિક કરવાનો રહેશે. આટલું થઈ ગયા બાદ અહીંયા એક્સપોર્ટ ટુ PDF આપેલું છે એ એક્સપોર્ટ ટુ PDF ઉપર ક્લિક કરી લેવાનું રહેશે. એટલે વિદ્યાર્થીનું જે PDF ફોર્મ છે એ PDF ફોર્મ અહીંયા આપણને ડાઉનલોડ થયેલું જોવા મળશે. એ ફોર્મને પ્રિન્ટ લઈ અને આપણે શાળા કક્ષાએ રહેશે. તમે અહીં જોઈ શકો છો કે વિદ્યાર્થી જે ચોઇસ ફિલિંગ કરી છે એ ચોઇસ ફિલિંગની જે PDF છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આપણે CETમાં જે બાળકો મેરિટમાં આવ્યા છે એનું ચોઇસ ફિલિંગ આપણે કરી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે
વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.